हेलो। हाँ बोलो। कौन बोलो? હું સોનલ ભાભી બોલું। कौन सोनल भाभी તમે બોલો? હા। ક્યાં ગયા રમેશભાઈ? એ તો ઘરે નહીં। ઘરે નહીં એમ? હા। શું કરો છો તમે? કાંઈ નહીં, ઘરે બેઠી છું। એવું છે, ઓળખો છો કે નહીં મને? હલો। નામ તો બોલો। તમારું નામ શું? હલો। હા। પિયુષ બોલો। ઓહો, પિયુષ બોલે? રમેશભાઈ જોડે નહીં આવતો હું? હા હા, એ તો ઓળખ્યા, નામ લીધું એટલે। ઓળખી ગયા? હા। કેવું છે? બસ શાંતિ છે, તમારે કેવું છે? બસ મજામાં। ઘણા દાડે ફોન કર્યો। કાયમ ફોન કરું છું સોનલ ભાભી। પણ કાયમ અમે જ ક્યાં વાત કરીએ છીએ? તમે જોડે ના હોય તો અમે શું કરીએ? તમારો અવાજ સાંભળવા માટે કરું। ના હોય। સાચું કહું? કેમ અવાજ સાંભળવા? તમારો અવાજ કેટલો મસ્ત હોય, મને બહુ ગમે। અવાજ ગમો હોય કે પછી હું ગમું? બધું થોડું થોડું ગમી જાય। એવું? ચોખ્ખું ડાયરેક્ટ કહી તો ના દેવાય ને, બીક લાગે। એમાં વળી છે ને બીક લાગે? ડાયરેક્ટ તો કેવી રીતે કહી દેવું કે તમે ગમો? એટલે ગમો તો છો જ નહીં ને? ગમો તો હો જ તમે। એમ? બરાબર। હું શું કહું? હા બોલો। તમે તો આજ મારા મનની વાત કહી દીધી, બોલો। કેમ? તો કઈ વાત? જે તમે હાલ કીધું કે નહીં, હા। એ મારા મનની વાત કહી દીધી, બોલો। મને આમ દિલમાં તક તક થતું હતું કે કઈ રીતે કહું તમને। એ કહેવા માટે જ ફોન કર્યો તો એમ ને? એટલે હું રોજ ફોન કરતો, એટલે મને એવું ફિલિંગ હતું કે આજ રમેશભાઈ ફોન કરે મૂકીને જાય, આજ રમેશભાઈ ફોન કરે મૂકીને જાય, કાંઈ કરતા સોનલ ભાભી ફોન ઉપાડે, પણ આજે મેળ આવી ગયો। તો કહી દો આજે તમે મેળ આવી ગયો હોય તો। કહી તો દીધું, હવે શું કહેવાનું હોય? હજુ પૂરું ક્યાં કીધું હા? એટલું કીધું એટલે હવે બધું થઈ ગયું। એવું? કેવું ચાલે તમારે? બસ મજામાં। તમે કેવું છો કહો? બસ મજામાં છીએ। આવું નહીં આટલા કડા તો મજા નથી, હવે મજા છે। એવું? શું તમે આવવાનું કહો? હા કહું છું, કીધું આવું નહીં આનું કા? હવે તો આવીશ જ ને। ક્યારે આવવાના છો? અત્યારે આવે તો અત્યારે કોઈ ઘરે નહીં। સાચું કહો છો? હા। અત્યારે એના મજા આવે, રાતે મજા આવે। રાતે તો રાતે તમને તો આવો પણ મને ના આવે ને? એ તો હું રમેશભાઈ આવશે એટલે આવીશ તમારા ઘરે। એ હોય ત્યારે ના આવાય। એટલે ગમે તે કોક મોટું કાઢે ને રોકાઈ જઈશ તમારા ઘરે। એવું કરશો? હા એવું જ કરીશ ને। સારું તને એવું કરીએ। રમેશભાઈને કંઈક કરીને ઊંઘાડવા તો પડશે ને? હા। શું કરીશ ઊંઘાડવા માટે? કહું હું? ખબર પડી જાય તો અમારા બેની ભાઈબંધી બગડે। આ પેલી ઊંઘની ગોળી નહીં આવતી? ઊંઘની ગોળી? હા એ લાવી દઈએ તો? કેવી રીતે ખવડાવવાની? એ તો હું ગમે એમાં મિલાઈને ખવડાવી દઈશ। સાચું કહો? હા। વાંધો નહીં તો લેતો આવું, એમ છું। હા તો લાવી દેજો ને। એવું? હા। વાંધો નહીં, લેતો આવીશ। તો એ તમે વળી કહેતા હોય તો લેતો આવું, એમ હોય। કોઈ થાય નહીં નહીં? કશું ના થાય, એનાથી ખાલી ઊંઘ જ આવે। સારું। સાસમાં નાખીને ઊંઘાડી દેવાની, સાસમાં નાખીને પાઈ દેવાની। સારું। પછી સુઈ જા। હવ। તો આજે ફાઇનલ આવશે એમ? ફાઇનલ આવીશ, હું તો આવો મોકો બોલતી જ રહ્યો કહું। સારું। ક્યારે તમે સામેથી કહો છો? મોકો બોલતી જ રહ્યો તો હું તો। એવું? તમે આટલા દિવસ તો તમે મારા ઘરે આવતા હતા, તો ઘરે આવ્યા ત્યારે કેમ કશું ના કીધું? ડાયરેક્ટ તો ના કહી દેવાય ને, થોડુંક તમારી ફિલિંગ જોવી પડે ને કે તમે મારાથી ચાલુ થવા માંગો છો કે નહીં। હા તો તમને એવું નતું લાગતું હું તમારી સામે જોતી હતી તે? હું તમારી સામે જોતી હતી તો તમને એવું નતું લાગતું? કેવું? કે આમનો વિચાર શું હોય શું નહીં એવું? એ તો થોડું થોડું મને એવું લાગતું હતું, એટલે તો તાર હું તમારા જોડે વાત કરવા માટે આટલા બધા ફોન કરતો હતો।
તો પછી સારું. હવે તો બોલે છો આઈ લવ યુ. આઈ લવ યુ. આઈ લવ યુ ટુ સોનલ ભાભી જાન. ભાભી નહીં કહેવાનું હવે. ભાભીને કહેવાય જાન. એ તો ખાલી પેલા હોય ને એમના સામે જ કહેવાનું. હા હવે જાન કહી બસ. સારું. ખુશ. હા. ખુશ. હા હા ખુશ. આઈ લવ યુ જાન. આઈ લવ યુ ટુ જાન. તમે તો કેટલા મસ્ત હો. એમ. હાલ જ એવું થાય કે તમને બાહોમાં દબાઈ લો બોલો. ઓહો તો આવો ત્યાં દબાઈ દેજો. હા ચૂપ શું બોલો. એવું. હા. સારું તને આવો જલ્દી. આવું રાતે હો. સાંજે વહેલા આવી જજો ને. હા વહેલો આવી જઈશ. તમારા હાથનું ખાવું હોય તો. આજ તો એવું મસ્ત મસ્ત ખાવા બનાવીશ ને. સાચું કહો. સારું ચાલો તો હું આવી જાઉં. સારું. સારું ચાલો તો હું પછી ફોન કરું તમને. સારું. હા તો કામ પતાવી દઉં પછી વહેલા હાથ ચોકન આવી જાઉં. હા ભલે. સારું ચાલો. સારું ભલે. આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. ઓકે.